એલસી પરિપથ કોને કહે છે? એલસી દોલન એટલે શું? જેનો અવરોધ અવગણી શકાય તેટલો નાનો હોય તેવા ઇન્ડક્ટરને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડવાથી બનતા પરિપથને એલસી પરિપથ કહે છે. જ્યારે વિદ્યુતભારિત કેપેસિટરને અવરોધ વગરના ઇન્ડક્ટર દ્વારા વિદ્યુત વિભારિત કરવામાં આવે છે ત્યારે અચળ કંપવિસ્તાર અને અચળ આવૃત્તિવાળા વિદ્યુતીય દોલનો ઉત્પન્ન થાય છે. આવા દોલનોને એલસી દોલનો કહે છે. એલસી પરિપથનું વિકલ સમીકરણ મેળવવું છે તો આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર બેને જોડીને એલસી પરિપથ બનાવેલો છે. ધારો કે t=0 સમયે કેપેસિટર ચાર્જ કરેલું છે તો ત્યારે તેનો વિદ્યુતભાર Qm છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે એટલે એનો મહત્તમ વિદ્યુતભાર Qm છે. જે ક્ષણે પરિપથ પૂર્ણ કરવામાં આવે છે ત્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર વાહક તાર દ્વારા ઇન્ડક્ટર પર જાય છે. અહીંયા આપણે જોઈ શકીએ કે કેપેસિટરમાં જેટલો બી વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર છે હવે તે ઇન્ડક્ટર પર ધીરે ધીરે જાય છે એટલે ઇન્ડક્ટરમાં પ્રવાહ ઉત્પન્ન થાય છે અને કેપેસિટર પરનો વિદ્યુતભાર શું થાય? ઘટવા લાગે છે. હવે જેમ સમય પસાર થાય છે તેમ ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q થઈ જાય છે અને એનો પ્રવાહ I છે એટલે કે પ્રવાહ di/dt ધન હોય છે. ઇન્ડક્ટરમાં પ્રેરિત EMFની ધ્રુવીયતા આકૃતિમાં દર્શાવ્યા મુજબની હોય છે એટલે હવે ઇન્ડક્ટરમાં ધ્રુવીયતા ઉપર પહેલે પ્લસ છે નીચે માઇનસ છે. હવે એ બિંદુ આગળનું સ્થિતિમાન ઊંચું અને બી બિંદુ આગળનું સ્થિતિમાન નીચું છે. VA ઇઝ ગ્રેટર ધેન VB. જેમ જેમ Q ઘટશે તેમ તેમ TI વધશે. I = -dq/dt. કોઈપણ ક્ષણે ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF ફેરાડેના નિયમ મુજબ E = -L di/dt પરથી કેપેસિટરની આસપાસ Q/C જેટલો વોલ્ટેજ થશે. હવે કિર્ચોફના બંધગાળાનો વિચાર કરીએ તો કિર્ચોફના બંધગાળાના સૂત્ર પરથી જ્યારે ઇન્ડક્ટરમાંથી પસાર થતી વાત લઈએ તો L × di/dt જેટલો વોલ્ટેજ અને જ્યારે એ જ કેપેસિટરમાંથી પસાર થાય છે ત્યારે કેપેસિટર માટે Q/C થશે. Q/C થવાનું. તો આ બંને માટે જો આપણે ગણતરી કરીએ તો જ્યારે લૂપમાંથી એટલે એ પાસેથી શરૂઆત કરીએ તો -L di/dt અને અહીંયા માઇનસથી પ્લસ પર જઈએ એટલે અહીંયા આપણે લઈશું +Q/C = 0. હવે I એટલે તો -Q dq/dt થાય તો di/dt એટલે -d2Q/dt². તો L × d2Q/dt² +Q/C = 0 થાય. તો આ સમીકરણ જે છે d2Q/dt² Q/LC = 0. આ સમીકરણ આપણને પ્રણોદિત દોલનો માટેનું સમીકરણની યાદ અપાવે છે કે જ્યાં d2y/dt² હતું. હવે d2Q/dt² +ω02 Q સાથે જો એને સરખાવીએ તો ω2 = 1/√LC જે બીજા ક્રમનું રેખીય વિદ્યુતભારના વિકલનું સમીકરણ છે. જે સમીકરણ d2x/dt² +ω02 x સાથે સરખાવીએ છીએ તો તે સરળ આવર્ત ગતિ દર્શાવે છે જે વિદ્યુતભારને પ્રાકૃતિક આવૃત્તિથી દોલન કરે છે. આમ ω0 = 1/√LC, ω0 = 2πν થાય અથવા એને આપણે f0 બી લખી શકીએ તો f0 = 1/2π√1/LC એ તેની આવૃત્તિ દર્શાવે છે. એલસી પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ મેળવો અને પ્રવાહનું સમીકરણ મેળવો. તો આપણે આગલી થિયરીમાં વિકલ સમીકરણ મેળવી આવેલા છે. વિકલ સમીકરણ જે છે d2Q/dt² +1/LC Q = 0. અહીં એનો ઉકેલ બી છે. આ સમીકરણ સરળ ગતિના સમીકરણ જેવું જ છે. d2y/dt² +ω02 y = 0 પરથી y = a cos ωt +ϕ જેવું. તો અહીંયા d2Q/dt² +1/LC Q = 0 છે. તો આ સમીકરણનો ઉકેલ બી એ જ રીતે y એટલે Q = Qm cos ωt +ϕ થશે. હવે અહીંયા t = 0 સમયે Q = Qm છે. Qm = cos ϕ લઈએ તો
cos phi ઇક્વલ ટુ 1. phi ક્યારે 0 હોય ત્યારે જ cos phi 1 થાય, એટલે phi અહીંયા 0 છે. આમ q ઇક્વલ ટુ qm cos ઓમેગા 0 t થશે. ટી સમયે વિકલન કરતાં dq બાય dt બરાબર qm ઓમેગા 0 માઇનસ સાઇન ઓમેગા 0 t. dq બાય dt ઇઝ ઇક્વલ ટુ -1, તો આ ઇક્વલ ટુ im સાઇન ઓમેગા 0 t. qm ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ im થાય. આમ પ્રવાહ આ ઇક્વલ ટુ im સાઇન ઓમેગા 0 t થશે. એલસી પરિપથના દોલનો કેવી રીતે થાય છે તે સમજાવો. હવે આપણે આ સમીકરણ સમજવાના છે. એ માટે આપણે આકૃતિ 1માં જોશું. તો એમાં વિદ્યુતભાર QM છે, તેવો કેપેસિટર લીધેલો છે જે ફૂલ્લી ચાર્જ દેખાય છે. આ આદર્શ ઇન્ડક્ટર એની સાથે આપણે જોડી દીધેલ છે. તો એની સ્થિતિ ઉર્જા એટલે કે વિદ્યુત ભારિત કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જાનું સૂત્ર U ઇઝ ઇક્વલ ટુ 1/2 Q² M/C થાય. પરિપથ ખુલ્લો હોવાથી તેમાં પ્રવાહ વહેતો નથી, તેથી ઇન્ડક્ટરમાં ઉર્જા શૂન્ય છે. માટે એલસી પરિપથની કુલ ઉર્જા U ઇક્વલ ટુ 1/2 Qm²/C થાય. હવે અહીં પરિસ્થિતિ કેવી થશે મિત્રો તે આપણે જોઈ લઈએ. જરાક આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ. આકૃતિમાં તમે જોશો ને તો અહીંયા એક પરિસ્થિતિમાં જ્યારે કેપેસિટર જે છે તે ફૂલ્લી ચાર્જ છે ત્યારે એની ઉર્જા જે છે વિદ્યુત ઉર્જા Qm²/2C છે. અને ઇન્ડક્ટરને જુઓ, ઇન્ડક્ટરની જે ચુંબકીય ઉર્જા છે તે 0 છે. હવે શું થાય છે, જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ કેપેસિટર જે છે તે ડિસ્ચાર્જ થાય છે. આકૃતિ નંબર 2 જુઓ, એની અંદર કેપેસિટર ડિસ્ચાર્જ થયેલો બતાવેલો છે. તે જ રીતે સામેની બાજુમાં જો ઇન્ડક્ટર જોશો તો ઇન્ડક્ટર જે છે તે આપણે જોઈ શકીએ કે ઇન્ડક્ટર અહીંયા તેની અંદર બે આપણને આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દેખાય છે, જે પહેલે નહીં હતી, પહેલે અહીંયા નહીં હતી, જે હવે દેખાય છે. હવે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયું છે. હવે કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થઈ ગયું છે ત્યારે તેવી કન્ડિશનમાં તમે જોશો તો ઇન્ડક્ટર ફૂલ્લી ચાર્જ થઈ ગયો છે. હવે ત્રીજી આકૃતિ જોવા બાદ ચોથી જુઓ. ચોથીમાં તમે જોશો અહીંયા ત્રીજાની અંદર એની ગતિ ઉર્જા એટલે કે 1/2 mv² મેક્સિમમ છે, જે પહેલે 0 હતી, બરાબર છે. તે જ રીતે જે ચોથી આકૃતિ છે તેની અંદર બંને સમાન જ છે. હવે થોડું કેપેસિટર ચાર્જ છે અને થોડું ઇન્ડક્ટરમાં ક્ષેત્ર રેખાઓ છે, કેમ કે હવે ઇન્ડક્ટર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાથે આપણા કેપેસિટર સંકળાયેલ છે, એટલે એની ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે હવે કેપેસિટર ચાર્જ થવા લાગે છે. અને છેલ્લી આકૃતિમાં આપણે જોઈ શકીએ કે ઇન્ડક્ટર જે છે સંપૂર્ણ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગુમાવી બેઠા છે અને કેપેસિટર જે છે ફરી પાછું પહેલાં જેવું ચાર્જ થઈ જાય છે. આ જ પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવાનું છે. તો હવે આપણે એને થિયરી રૂપે જોઈએ. પહેલું, T ઇક્વલ ટુ 0 સમયે કળા એટલે કે કણ બંધ કરતા આપણે જે કી છે, કળ છે, તેને બંધ કરીએ અને કેપેસિટર વિદ્યુત ભારિત થવાની શરૂઆત થાય છે. આકૃતિમાં તમે જોઈ ગયા કે જે પરિપથમાં પ્રવાહ વધે છે તેમ ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર રેખા પ્રસ્થાપિત થાય છે. તેથી તેમાં ચુંબકીય ઉર્જા UB 1/2 Li² સંગ્રહિત થાય છે. હવે આકૃતિ Cમાં અનુસાર T ઇક્વલ ટુ T/4 સમયે પ્રવાહ મહત્તમ થાય છે ત્યારે કેપેસિટરમાંની બધી જ વિદ્યુત ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં UB ઇક્વલ ટુ 1/2 Li² સંગ્રહ પામે છે. કેપેસિટરમાંની મહત્તમ વિદ્યુત ઉર્જા અને ઇન્ડક્ટરમાંની મહત્તમ ચુંબકીય ઉર્જા સમાન થાય છે. કઈ આકૃતિ? જે ચોથી આકૃતિ છે. હવે જે સમયે કેપેસિટર પર કોઈ વિદ્યુત ભાર હોતો નથી તે સમયે તેમાં ઉર્જા હોતી નથી. હવે આકૃતિ ડીમાં ABCD અને તો હવે ઇન્ડક્ટર પરથી વિદ્યુતભાર કેપેસિટર પર જવા લાગે છે, તેથી કેપેસિટર વિદ્યુત ભારિત થવાનું શરૂ થાય છે. આમ આકૃતિ E અનુસાર T ઇક્વલ ટુ T/2 સમયે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુત ભારિત થઈ ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. વિદ્યુત ભારોની ધ્રુવીયતા આકૃતિ Aની કરતાં વિરુદ્ધ હોય છે. આ સમગ્ર પ્રક્રિયાનું ચોક્કસ સમયગાળે પુનરાવર્તન થશે અને તંત્રની ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે દોલન કરે છે. આમ કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેનો વિદ્યુતભાર ઇન્ડક્ટર થકી દોલનો કરે છે. આ ઘટનાને એલસી પરિપથના દોલનો કહે છે.
એલસી દોલનોને સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના યાંત્રિક દોલનો સાથે સરખાવો. આપણે 11મા ધોરણમાં બ્લોક અને સ્પ્રિંગવાળું સ્થિતિ ઉર્જાના થિયરીમાં ભણી આવેલા છે. તે જ વસ્તુનો ઉપયોગ આપણે અહીં કરવાના છે. આપણે એ થિયરીનો ઉપયોગ કરીને એલસી દોલનોની સ્પ્રિંગ છેડે લટકાવેલા બ્લોકના યાંત્રિક દોલનો જેવા જ છે. આગળના પ્રશ્નમાં આકૃતિમાં ભાગમાં યાંત્રિક તંત્રની અનુરૂપ સ્થિતિ દર્શાવેલી છે. એલસી દોલનોનું વિકલ સમીકરણ શું હતું? d² q/dt² + q/c = q/lc = 0 અથવા d² q/dt² + ω02q = 0. અને કોની આવૃત્તિ ω0 સાથે દોલન કરતા m દળના બ્લોકની યાંત્રિક દોલનનું વિકલ સમીકરણ છે. તો d²x/dt² + ω02x = 0. d²x/dt² + kx/m 0 થાય છે. ω0 એ √k/m એ k ને સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે. યંત્રશાસ્ત્રમાં રૂટ એટલે કે બળ જે છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. F ∝ x એટલે F = x થશે, kx થશે કે k બળ અચળાંક બરાબર F/x. એકમ સ્થાનાંતર માટે જરૂરી બાહ્ય બળને બળ અચળાંક કહે છે. બળ અચળાંકનો એકમ ન્યૂટન/મીટર છે. હવે એલસી પરિપથમાં આ સમીકરણને અનુરૂપ સમીકરણ V = q/c છે. તો 1/c = V/q એટલે કે એકમ વિદ્યુતભારને પ્રસ્થાપિત કરવા જરૂરી વિદ્યુત સ્થિતિમાનના તફાવતને 1/c કહે છે. તો યાંત્રિક તંત્ર માટે જે દળ છે તે અહીંયા ઇન્ડક્ટર છે. તે રીતે ત્યાં બળ અચળાંક છે તો અહીંયા 1/c છે. સ્થાનાંતર x છે તો અહીંયા વિદ્યુતભાર q છે. વેગ v = dx/dt છે તો અહીંયા પ્રવાહ I = dq/dt છે. યાંત્રિક ઉર્જા E = 1/2kx² + 1/2mv² છે. તો અહીંયા એ જ રીતે 1/2q²/c × kx² + 1/2mv² છે. એલસી દોલનનો ચર્ચા કયા બે કારણોને લીધે વાસ્તવિક નથી? દરેક ઇન્ડક્ટરને અમુક અવરોધ હોય છે. આ અવરોધને કારણે પરિપથના પ્રવાહ પર અવમંદનની અસર નીપજે છે. તેથી અમુક સમય પછી વિદ્યુતભારોના દોલનો નાશ પામે છે. નંબર 2, જો અવરોધ શૂન્ય હોય તો પણ તંત્રની કુલ ઉર્જા અચળ રહેતી નથી. આ ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે તંત્રમાંથી ઉત્સર્જિત થાય છે. હકીકતમાં રેડિયો સાથે અને ટીવી ટ્રાન્સમીટરોમાં આ વિકિરણ પર આધારિત હોય છે. ઉદાહરણ 11 દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાઓનો સરવાળો અચળ હોય છે. ધારો કે કેપેસિટર પર વિદ્યુતભાર શરૂઆતમાં Q0 છે. સંપૂર્ણ ચાર્જ થયેલા કેપેસિટર માટે L ઇન્ડક્ટર ધરાવતા ઇન્ડક્ટરને જોડેલ છે. એલસી દોલનોની આવૃત્તિ 2πν = 1/√LC થી દોલનો ચાલુ રાખે છે. કોઈ t સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q અને પરિપથનો પ્રવાહ I અનુક્રમે નીચે મુજબ અપાય છે. I = Q0 cos ωt અને I = -Q0 ω sin ω0t. એટલે કે અહીંયા શરૂઆતમાં જે વિદ્યુતભાર છે તે Q છે. Q = Q0 cos ωt. પછી આપણે એનું વિકલન કરીએ એટલે કે dq/dt કરીએ એટલે બને પ્રવાહ. તો પ્રવાહ કેટલો થઈ જશે? I = -Q0 ω sin ωt. કેમ કે કોસનું જે વિકલન છે તે માઇનસ સાઇન થાય અને ઓમેગા સાથે ગુણાયેલો છે એટલે ઓમેગા ગુણાશે તો -Q0 ω sin ωt થાય.
તો એની વિદ્યુત ઉર્જા કેટલી થશે? યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 CV સ્ક્વેર પ્રમાણે 1/2 Q સ્ક્વેર બાય સી પરથી 1/2 Q0 સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી બાય સી સમીકરણ નંબર 1. ટી સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા એટલે કે ચુંબકીય ઉર્જા 1/2 LI સ્ક્વેર પ્રમાણે 1/2 L Q સ્ક્વેર ઓમેગા સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી તો Q0 સ્ક્વેર બાય 2C સાઇન સ્ક્વેર ઓમેગા ટી. બંનેમાં સંગ્રહ પામતી ઉર્જાનો સરવાળો કરીએ તો UE વત્તા UM બરાબર 1/2 Q0 સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી બાય સી પ્લસ Q0 સ્ક્વેર બાય 2C સાઇન સ્ક્વેર ઓમેગા ટી. Q0 સ્ક્વેર બાય 2C ને કોમન લઈ લઈએ તો કૌંસમાં કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. આપણને ખબર જ છે કે આનું કિંમત 1 થાય તો U બરાબર Q0 સ્ક્વેર બાય 2C તો UE વત્તા UM બરાબર U થશે. આમ Q0 અને C એ સમયથી સ્વતંત્ર છે, તેથી સમય સાથે આ સરવાળો અચળ રહે છે, એટલે કે U ઇઝ ઇક્વલ્સ ટુ Q0 સ્ક્વેર બાય 2C થશે.